વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસ નિમિત્તે જન સહાયક ટ્રસ્ટ સંચાલિત હીરામણી આરોગ્ય ધામ દ્વારા આયોજિત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા મહારક્તદાન શિબિરનું તથા દિવ્યાંગ બાળકોને શ્રવણ યંત્ર આપવામાં આવ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમમાં ખૂબ સેવાભાવી રાજ્યસભાના સંસદ શ્રી નરહરી અમીન તથા ડૉક્ટર વરુણભાઈ અમીન ઉપસ્થિત રહ્યા હતા। અતિથિ વિશેષ ગુજરાત રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। તમામ કાર્યક્રમમાં કુલ 300થી વધુ યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું અને દિવ્યાંગ બાળકોને 100થી વધુ શ્રવણ યંત્ર આપવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે યોજવામાં આવ્યો હતો। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 75મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે। જન સહાયક ટ્રસ્ટ હીરામણી આરોગ્ય ધામ ખાતે આજે લગભગ 200 કરતાં પણ વધારે યુવાનોએ બ્લડ ડોનેશન કર્યું છે। 100 કરતાં વધુ બાળકો જેને કુદરતે ન્યાય કર્યો છે, કાને સાંભળી શકતા નથી, એવા 100થી વધુ બાળકોને શ્રવણ યંત્ર આપવામાં આવ્યું છે। આ શ્રવણ યંત્ર આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખુદ ઉપસ્થિત રહ્યા હતા। આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને એમણે આ જે બાળકો સાંભળી શકતા નથી એમને હિયરિંગ કીટ આપવાનું કામ એ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીએ કર્યું હતું। લગભગ 200 કરતાં પણ વધારે દાતાઓએ બ્લડ ડોનેશનનું કેમ્પ કર્યું છે। આવનારા દિવસોમાં હીરામણી આરોગ્ય ધામમાં જે હોસ્પિટલ બની રહી છે એમાં બ્લડ બેંક પણ છે, જે 24 કલાક રસ્તે જનારા આવનારને જ્યારે પણ લોહીની તકલીફ પડે ત્યારે લોહી આપ્યા એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને અદ્યતન બ્લડ બેંકનું પણ આયોજન કર્યું છે। આજે નરેન્દ્રભાઈ મોદીની વર્ષગાંઠ નિમિત્તે અમે સૌ જન સહાયક ટ્રસ્ટ હીરામણી પરિવાર એમને શુભેચ્છા પાઠવે છે, અભિનંદન પાઠવે છે। દેશની સેવા વર્ષો વર્ષ મોદી સાહેબ કરતા રહે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ।